મુજબ હવે ચરબીનું પ્રમાણ હજુ પણ વધી શકે છે અને જો એન્ડ ટાઈમે જીરું હોય, જીરુંમાં કમ્પ્લીટ પાક તૈયાર થઈ ગયો હોય અને એ ટાઈમે જો કાળી ચરબીની જો શરૂઆત થશે તો પછી એ ચરબીને કંટ્રોલ કરવી અઘરી પડશે. એટલે જે ખેડૂત ભાઈઓને 90 દિવસનું જીરું થઈ ગયું હોય, હું તો એમ માનું છું કે 90 નહીં કદાચ 85 દિવસનું પણ જીરું થઈ ગયું હોય અને એવા જીરુંની અંદર જો ચરબીની શરૂઆત થતી હોય તો એ જીરુંને હવે આપણે બહુ ઊભું ના રાખવું જોઈએ, એમાં ડસ્ટિંગ કરી દેવું જોઈએ. ડસ્ટિંગ એટલે કોઈ પણ આપણે ડસ્ટિંગ પાવડર આવે છે જે આપણે એગ્રોમાંથી ઘણી વખત લેતા હોય. ડસ્ટિંગ પાવડર એટલે આમ તો શંખ જીરું જે આવે એનું ડસ્ટિંગ કરી દઈએ તો પણ ચાલે છે, અથવા તો જે આપણે ડસ્ટિંગ પાવડરમાં કોઈ પણ દાખલા તરીકે કોઈ પણ પાવડર હોય, મેન્કો જે પાવડર હોય તેની પાછળ લખેલું હોય WP એટલે કે વેટેબલ પાવડર. એવી રીતે ઘણા પાવડર ફોર્મમાં દવા આવે એની પાછળ DP લખેલું હોય એટલે કે ડસ્ટિંગ પાવડર. મિથાઇલ પેરોથિયન DP આવે છે, એવી જ રીતે ઘણી વખત સાયપરમેથ્રિન પણ DP આવતું હોય. ઘણા બધા પાવડર છે એમાં પાછળ DP લખેલું હોય. જે પાવડરની પાછળ DP લખેલું હોય તે બધા ડસ્ટિંગ પાવડર કહેવાય છે અને એ પાવડરનું ડસ્ટિંગ છે આપણે કરી શકીએ. ડસ્ટિંગ એટલે એ પાવડરને કપડામાં લઈ અને એક પ્રકારે જીરુંની ઉપર ઉડાડવાનું હોય. જીરુંની ઉપર ઉડાડીએ છીએ એટલે જીરુંની અંદર ઝીણા એકદમ છિદ્રો હોય છે. જેવી રીતે આપણા શરીરમાં કે હાથમાં જે છિદ્રો છે જ્યાંથી પરસેવો બહાર નીકળે છે એ પ્રકારના જે છિદ્રો હોય છે એ છિદ્રો વાટે એ શ્વાસ લેતું હોય છે, જેને સ્ટોમાટો કહેવાય છે. એટલે હવે એને કારણે જે શ્વાસ લેતું હોય તમે ડસ્ટિંગ કરી દો તેનું શ્વાસ લેવાનું છિદ્રો બંધ થઈ જાય, શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે અને પછી જીરું નિર્જીવ થઈ જાય. નિર્જીવ જીરું થઈ જાય તો એમાં કોઈ પણ રોગ પછી આગળ વધતો નથી. એટલે કાળી ચરબીથી આપણે અટકાવી શકીએ. પણ ખાસ નોંધ એ લેવાની, જે જીરુંની અંદર ડસ્ટિંગ થઈ ગયું હશે એ જીરુંનો દાણો પછી ભરાવદાર ન થાય. જે કન્ડિશનમાં દાણો હશે એ જ કન્ડિશનમાં રહેશે ને પછી આપણે એનું ઉત્પાદન છે લઈ લેવાનું. અત્યારે જો કોઈ પણ જગ્યાએ ચરબીની શરૂઆત થઈ હોય તો રાહ જોયા વગર કોઈ પણ પાવડરનું ડસ્ટિંગ કરી દેવું, કાં તો ડસ્ટિંગ પાવડર વાપરવો અથવા તો જે શંખ જીરું આવે છે, શંખ જીરું પાવડર આવે છે એ પણ તમે વાપરી શકો છો. આપણે જે પ્લાસ્ટરમાં પણ ઘણી જગ્યાએ શંખ જીરુંનો વપરાશ કરતા હોય, ઘણી જગ્યાએ આપણે ટાલ્કમ પાવડર આવે છે એ ટાલ્કમ પાવડર છે એ પણ ચાલતો હોય છે. એટલે આ પ્રકારના પાવડરનું ડસ્ટિંગ કરી દેવામાં આવે તો જીરુંમાં પછી ચરબી આગળ વધતી અટકી જાય. એટલે જીરુંમાં જેને હવે 85 દિવસ સુધીનું થઈ ગયું હોય અને ચરબીની શરૂઆત થઈ હોય તો એ જીરુંને ડસ્ટિંગ કરી દેવું એ જ આપણા બધાના હિતમાં રહેશે.